કી જય. બાળકો, આજે તમને શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે વ્રજભૂમિ પર થયું તેનો વાર્તા પ્રસંગ હું કહીશ. સાલમલી દ્વીપ પર દ્રોણાચલ પર્વત છે અને ત્યાં એકવાર શ્રી પુલત્સ્ય ઋષિ મહેમાન બનીને આવ્યા અને તેઓ તીર્થયાત્રા કરતા ત્યાં આવે છે. આ દ્રોણાચલ પર્વત છે ને, એને 3 પુત્રો છે. એક શ્રી ગોવર્ધન, બીજા કામદગીરી એટલે કે કાંતાનાથ અને ત્રીજા ચરણાદ્રી એટલે ચુન્નર. જ્યારે કોઈ મહેમાન આવે અને તે પણ આટલા મોટા ઋષિ, તો આપણે તો એમની સેવા કરીએ, બરાબર ને? એવી જ રીતે આ દ્રોણાચલ પર્વતે એમની ખૂબ સારી રીતે સેવા કરી. અને જ્યારે ઋષિએ એમને કહ્યું કે મને તમારો એક પુત્ર આપો અને જેને હું અહીંયાથી કાશી ગંગા કિનારે લઈ જઈને સ્થાપિત કરું અને તેની કંદરામાં હું શાંતિથી તપ કરું. ત્યારે દ્રોણાચલ તો મૂંઝવણમાં મુકાણા કે અરે, કોઈ પુત્રનું દાન કેવી રીતે આપે? તો આપને તપ કરવું છે, પણ મૂંઝવણ એ છે કે અન્નનું દાન થઈ શકે, વસ્ત્રનું દાન થઈ શકે, ભૂમિનું દાન થઈ શકે, પણ પુત્રનું હું દાન કેવી રીતે કરું? ત્યારે જો ઋષિને નારાજ કરે તો ઋષિ શ્રાપ આપે. એટલે એનાથી બચવા અને એમને સંતુષ્ટ કરી વિદાય કરવા એ જ આપણું સાચું કર્તવ્ય છે. અને એમ સમજી એ એક પુત્રને દેવા તૈયાર થયા અને જેનું નામ હતું ગોવર્ધન. હવે આ ગોવર્ધન માત્ર 12 વર્ષના હતા. હું આપને એ સોંપું છું, પણ એમને સોંપવા પહેલાં એમની શું ઈચ્છા છે એ આપ જાણી લો. એટલે આ ઋષિ તો ખૂબ ખુશ થઈ જાય છે અને ગોવર્ધનની પીઠ થપથપાવી અને હાથ ફેરવીને વાલથી ગોવર્ધનને પૂછે, બોલ બેટા, તારી શું ઈચ્છા છે? ત્યારે ગોવર્ધન મહારાજ કે, આપ મને કેવી રીતે લઈ જશો? હું 8 યોજન લાંબો, 2 યોજન ઊંચો અને 5 યોજન પહોળો છું. ત્યારે મુનિ કહે કે બેટા, તું ચિંતા ન કર, હું મારા તપોબળથી તને સુખેથી મારી હથેળી પર ઉચકી અને લઈ જઈશ. ત્યારે ગોવર્ધન કહે, ભલે, પણ મારી એક શરત છે. એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી હું પાછો નહીં ઉઠું. બોલો, કબૂલ છે? ત્યારે ઋષિ કહે, ભલે, મને તમારી આ શરત મંજૂર છે. અને ગોવર્ધનને ભારે હૈયે એમના પિતા એ ગોવર્ધનને વિદાય આપી. તપના બળે આટલો મોટો પર્વત ઋષિએ હાથની હથેળીમાં ઉચકી લીધો અને આકાશમાં ઉડવા લાગ્યા. અને ગોવર્ધન સાથે હરિરસની વાતો કરતા જાય અને કાશી તરફ આમ પ્રયાણ કર્યું. પણ આ શું? એકાએક સુંદર સ્થળ જોતા ગોવર્ધન પર્વતની આંખો ચમકી ગઈ. એમને યાદ આવ્યું કે આ તો પ્રભુની લીલા પ્રગટ થવાનું છે. જે સ્થળે એ જ સ્થળ છે. અહીંયા પ્રભુ અનેક પ્રકારની લીલા કરવાના છે. યુગલ સ્વરૂપ અહીં પ્રગટ થવાના છે. અને જો હું આ સ્થળથી આગળ વયો જઈશ અને અહીંયા નહીં બિરાજું તો લીલા માટેની કંદરા, એમની ગાયોના સંવર્ધન માટેનું સ્થળ કોણ સિદ્ધ કરી આપશે પ્રભુને? અને આવો વિચાર કરી ગોવર્ધનના મનમાં થાય છે કે ભાઈ, હું અહીંયાથી આ ઋષિ તો મને લઈ જશે ગંગા તટે, અને એ પણ મહાદેવજીની ભૂમિમાં, અને ત્યાં મારી સ્થાપના કરશે.
તો ત્યાં મારે તો સાધુ બાવા ભૂત પ્રેત વચ્ચે રહેવું પડશે. ત્યાં મારું શું કામ છે? આ વ્રજમાં મારા પ્રભુની લીલાઓ થવાની છે અને આ ભૂમિ પર જ મારે તો સ્થાપિત થવું છે. હવે ગોવર્ધને એક યુક્તિ કરી. એણે પોતાનું વજન ખૂબ વધારી દીધું અને વજન વધવાથી ઋષિ તો હાંફી ગયા અને શ્રમિત થવા લાગ્યા અને ઋષિને લઘુશંકા લાગી. એટલે ઋષિએ આવી અવસ્થામાં હવે કરે શું? એટલે એમણે ગોવર્ધનને જમીન પર ત્યાં જ મૂક્યા અને લઘુશંકા કરવા જાય છે અને પછી સ્નાન ઇત્યાદિ કરી જપ તપ કરવા બેસી જાય છે. જલપાન કરી અને ફરી જેવા પર્વતને ઉચકવા જાય છે તો ગોવર્ધનને ઉઠાવી શકતા નથી. આમ ગણું બળ આ ગોવર્ધનનું વધી જાય છે અને ગોવર્ધન ત્યાંથી ટસનામસ થતા નથી અને ઋષિના હાથે ઉચકાતા પણ નથી. ત્યારે ગોવર્ધન બોલે છે, મહારાજ, આપ ભૂલી ગયા? આપે મને વચન આપ્યું હતું કે હું જે સ્થળે આપને હાથમાંથી નીચે મૂકીશ તે જ સ્થળે હું સ્થાપિત થઈ જઈશ. તો આપે મને ભૂમિ પર મૂક્યો એટલે હવે અહીંયાથી આપ મને ઉચકી શકશો નહીં. ત્યારે આ ઋષિ ક્રોધે ભરાયા. આ તો કપટ છે. ગોવર્ધનને એવું કહ્યું. ત્યારે ગોવર્ધન કહે છે, આ કપટ નથી, આ તો હરી ઈચ્છા છે. ત્યારે ઋષિ એને શ્રાપ આપે છે કે કપટથી તમે આ ભૂમિ પર તમે સ્થાપિત તો થઈ ગયા છો, મારી ઈચ્છા તમે પૂરી કરી નથી અને હરી ઈચ્છા માટે અહીં સ્થાપિત થયા છો, તો તમે દરરોજ તલભર ઘટતા જશો ને ભૂતલમાં સમાતા જશો અને કાલાંતરે તમે અદૃશ્ય થઈ જશો. શ્રી ગોવર્ધને ઋષિનો આ શાપ સહસ્ત્ર સ્વીકારી લીધો, કારણ પ્રભુના સુખાર્થે એ આ ભૂમિ પર સ્થાપિત થયા હતા. અને ઋષિ ખાલી હાથે કાશી તરફ પ્રયાણ કર્યું અને આમ જતિપુરામાં શ્રી ગિરિરાજ દાદા શ્રી ગિરિરાજજીનું આગમન પ્રભુની ઈચ્છાથી થયું છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પ્રભુચરણ કી જય, સમસ્ત વલ્લભ કુળ પરિવાર કી જય.